અહીં વિશ્રામ લઈ પુનઃ આજે ચર્ચાના દોર ઉપર પ્રવાસ અને પ્રયાસ કરીએ કે માનો પ્રશ્ન શું છે. હે અંતર્યામી, હે ભોળા બહુનાથ, હે વિશ્વેશ્વર, હે ત્રિકાલગ્ન, હે સ્વામી, હું લાયક હોઉં તો મને જવાબ આપો, યોગ્ય હોઉં તો મને આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપો, અને યોગ્ય ન હોઉં તો મને યોગ્ય બનાવી અને મને સહજ સમાધાન આપો. મને એમ થયા કરે છે, રામ કથા સાંભળી, કૃષ્ણ ભગવાનનું ચરિત્ર સાંભળ્યું, આ મહિમા સાંભળતા સાંભળતા તૃપ્તિ મળતી જ નથી, તૃપ્તિ નથી. અને હકીકતમાં હરિ અનંત, હરિની કથા અનંત, એની તૃપ્તિ કોઈ કાળે થવી ન જોઈએ. આ મહિમા સાંભળતા 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 એને વાગોળતા વાગોળતા જીવન એની દિશાઓ બદલતું જાય. જીવન પરંતુ એની તૃપ્તિ ન થવી જોઈએ. આ વાતનું સમર્થન ગોહિલવાડના રાજકુટુંબમાં ગોહિલ શાખાના સમઢિયાળા ગામના કહળસંગ બાપુને ઘેર ગંગા સતી ગ્રસ્તાશ્રમમાં રહી સંસારની મર્યાદાઓને સાચવી કુટુંબ એ ધર્મ માતાએ એક એવો સંદેશો આપ્યો કે આ બધું બની શકે એવું છે, બની શકે. વીરપુરના વેપારી કુટુંબના જલારામ બાપાએ બોજલ સદગુરુ પાસેથી રહેણીના પદની મર્યાદાઓ સમજી અને એનું આચરણ કર્યું. એટલે જલારામ બાપાએ જાહેર કર્યું કે આ બની શકે એવું છે. ફરક માત્ર એટલો છે કે દિશા બદલવી પડે, દિશા બદલવી પડે. શિયાળ હોય એ સીમ તરફ, કૂતરું હોય એ ગામ તરફ. એવી રીતે આ શરીરમાં એક જ મધ્યસ્થ, વચ્ચે રહેવા વાળો એક જ, પરંતુ ઇન્દ્રિયો એને એની તરફ ખેંચે. શરીર સંસાર તરફ ખેંચે, વાસનાઓ તરફ ખેંચે, શ્વાસ ઐશ્વર્ય તરફ ખેંચે. ઇન્દ્રિયો કે હમણાં જ સુખ આપી દઈએ, તું માંગે તેવું સુખ, તને જોયાનું સુખ, તને સાંભળ્યાનું સુખ, તને બોલ્યાનું સુખ, તને ચાખ્યા ખાધાનું સુખ, પહેર્યા ઓઢાનું સુખ, જે જોઈએ તે ઇન્દ્રિયો કે તને હમણાં જ આપીએ, હમણાં સુખ આપી દઈએ. જયારે મધ્યસ્થી મૂંઝાય છે કે ઇન્દ્રિયોના સુખ તરફ જાઉં, હમણાં જ મળી જાય છે, હમણાં જ. જયારે ઉપરની દિશા તરફથી એવો સંદેશો આવે કે તને સુખ મળતા થોડી વાર લાગશે, પણ એ સુખ એવું હશે કે એ સુખને કોઈ વીખી નહીં શકે. અનંત સુખ, અખંડ સુખ હશે. સુખ મળતા વાર લાગશે. આ સુખ તો તને હમણાં જ આપી દેશે ઇન્દ્રિયો. આ શ્વાસે વિશ્વાસનું સુખ એ તને મળતા વાર લાગશે, પણ એ મળ્યા પછી એને કોઈ લૂંટી નહીં શકે.
એને કોઈ તારી પાસેથી છોડાવી નહીં શકે. આ અખંડ ખંડિત સુખ નહીં. ઘડીક સુખ મળે ને વળી પાછું દુઃખ ઉભું કરે, વળી સુખ મળે ને વળી દુઃખ ઉભું કરે, એમ નહીં. અખંડ સુખ તને આપીએ. હાલ શ્વાસ આ વિશ્વાસના ઘરનું અખંડ સુખ તમે આપીએ, જે સુખ અખંડ છે. અખંડ. બાઇબલમાં અને કુરાનમાં એનો ઈશારો બતાવ્યો છે. ઈશારો આ સૃષ્ટિના સુખનો. એમાં એડમ અને ઈવ આવા બે પાત્ર આપ્યા. આપણે શિવ ને શક્તિ કહીએ છીએ, એવી રીતે એમાં એડમ અને ઈવ. એડમ એટલે શંકર ભગવાન, બાવા આડમ. ઈવ એટલે માં ભવાની. ઈવ, એડમ અને ઈવ. દાદી હવા, બાવા આડમ. એડમ અને ઈવ, શિવ અને શક્તિ. આ બે અખંડ ઘરમાં રહેતા હતા. અખંડ. એક આત્મા ને બે શરીર, આવા ઘરમાં રહેતા. એટલે પોલાણથી ઉપર જે પુરુષ હતો એને નીચે નજર કરી, કોણ છો? કોણ છો? આ શરીર બે અને આત્મા એક, તમે છો કોણ? તમે કોણ છો? બે શરીર, એક સ્ત્રીનું એક પુરુષનું, અને આત્મા એક. એકાત્મ ભાવે અખંડ સુખમાં રહેનારા એડમ અને ઈવ પોલાણથી પર પુરુષ નીચે ઉતર્યો અને જોયું કે હવે આમ જ રહેજો, આમ જ રહેજો. એક આત્મા અને બે શરીર, તમે આવી જ રીતે રહેજો. હે સનાતન, તમે આવી જ રીતે રહેજો. તમારું અખંડ સુખ વિખાશે નહીં. મારા કહેવા પ્રમાણે આમ જ રહેજો. હું કહું છું, હે અર્જુન, મામ એકમ શરણમ, મારા એકને શરણે આવી જા, એમ હું કહું છું. આ અખંડ સુખમાં આમ જ રહેજો. પણ સામે જગમગ 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 થાય છે, આ તારોડિયા જવું, એને બોલાવશો નહીં, એને અડશો નહીં, એને બોલાવશો નહીં. આવી જ રીતે રહેજો અખંડના સુખમાં, પણ એને બોલાવશો નહીં. સામે જગમગ જગમગ થાય, એને ન બોલાવો. પોલાણથી પર પુરુષે હુકમ કર્યો, આજ્ઞા કરી, વચન આપ્યું કે એને બોલાવશો નહીં, આવી જ રીતે રહેજો. એડમ અને ઈવ તો અખંડના ઘરમાં એક આત્મા ને બે શરીર. આત્મા એક, શરીર બે. આત્મા એક, શરીર બે. બે, એક શિવ અને એક શક્તિ, એક પુરુષ અને પ્રકૃતિ. આત્મા એક. એમાં એડમ ને કઈ થયું નહીં, પણ ઈવ ને એમ થયું. ઈવ કે, હે એડમ, આ સામે જગમગ જગમગ થાય છે તે શું છે? એડમે કીધું કે એ ગમે તો હોય, પણ આપણને જોવાની ના પાડી છે, એને બોલાવવાની, શું કરવાની ના પાડી. હે એડમ, હું જઈ આવું, એને જોઈ આવું, જઈ આવું, જોઈ આવું. એડમે ના પાડી કે એને જોવા જેવું નથી, તો જ આપણને ના પાડી હોય. એને છંછેડવા જેવું નથી, તો જ આપણને પુરુષે ના પાડી હોય. તમે એને બોલાવશો નહીં, એને છંછેડશો નહીં. પણ પુરુષ કરતા સ્ત્રીમાં એક હાડકું વધારે છે. એક હાડકું વધારે પુરુષ કરતા સ્ત્રીમાં. તમે ગેરસમજ ન કરો. હાડકું વધારે છે એટલે પુરુષ કરતા સ્ત્રીમાં એક હાડકું વધારે એ છે કે સ્ત્રીએ એક જન્મ આપવાનો છે, અને જન્મ આપ્યા પછી પોતાની છાતીમાંથી લોહીનું દૂધ બનાવવું છે, એટલે એક હાડકું એને વધારે આપ્યું છે. લોહીમાંથી દૂધ. દૂધ, એ દૂધ કેનું? એ સંસ્કારોનું દૂધ. સંસ્કાર પાવા છે. દૂધ નહીં, સંસ્કાર પાવા લોહીમાં. એટલે એ વારંવાર કહે છે
કે મને જવા દો ને, મારે જોવું છે, મને જવા દો ને, મારે જોવું છે. પણ જોવામાં શું વાંધો, તમે શું કામ ના પાડો છો? સતી કહે મારા બાપુજીને ઘેરે જવું છે, મારે મારા પિયર જવું છે, એને ઘરે યજ્ઞ છે દક્ષ પ્રજાપતિને ત્યાં, મારા બાપુજીને ઘરે જવાની શું કામ ના પાડો છો? શંકર ભગવાન કે ત્યાં જવા જેવું નથી. ત્યાં જાશો ને તો આપણે બે એક થઈને રહીએ છીએ અને બેને જુદું પડવું પડશે. હું તમને કહું છું ત્યાં જવા જેવું નથી. એ સીધે એ મૃગલો મારવા જેવો નથી. એ મૃગને મારશું તો આપણે એક થઈને રહીએ છીએ, બેને જુદા પડવું પડશે. હે સતી, હે યુ, તમે જગમગ જગમગ થાય છે એને જોવા ન જાઓ તો સારું, ન જાઓ તો સારું. પરંતુ ઈવે આગ્રહ રાખ્યો. પછી એડમે વિચાર કર્યો કે આવી રીતે જો હું ના પાડતો રહીશ તો એક દિવસ આ વાત છે એ વિસ્ફોટ કરશે. વાતમાંથી વાદ થશે, વાદમાંથી વિવાદ થશે, ને વિવાદમાંથી સંઘર્ષ થશે, અને સંઘર્ષ થશે પછી પરિણામ એને કે મને કોઈને નડતર રૂપ થશે. આના કરતા ઈવને જવા દઉં, ભલે જોઈ લે. જાઓ ઈવ, એ જગમગ જગમગ થાય છે એને જોઈ આવો. ઈવ તો રાજી થયા, એકાત્મ ભાવમાંથી છૂટા પડ્યા અને જગમગ જગમગ થાય છે એને જોવા આવ્યા. એ જગમગ જગમગ તારોડિયા જેવું જગમગે છે એને આમ કરી અને ઈવે હાથ લગાડ્યો. હાથ જેવો લગાડ્યો એટલે આખા શરીરમાં ધ્રુજારી આવે. આખું શરીર ધ્રુજવા માંડ્યું, આખું શરીર ધ્રુજવા માંડ્યું. આ પેદીની આ ધૂળ ચાલુ છે કે ધૂણ, આ ધૂણવાનું છે કે ચાલુ બરાબર ધ્યાન દેજો તો. નકર આમાં તમે બે હદ બેઠા છો. આમ બેસાય નહીં એવી રીતે બેઠા. થાળીની ફૂલવાડીમાં બેઠા. વાડીની ફૂલવાડી નથી, થાળીની ફૂલવાડી. થાળીમાં ફૂલવાડી કેમ હોય કેવી રીતે? માન મૂકે એનાથી બેસાય, મોટપ મૂકે એનાથી બેસાય, કોઈ મને શું જોવે એનાથી બેસાય. દ્વંદ અને દંભ બે જતા કરે એનાથી. જુનાગઢનો નાગર વણકર વાસમાં જઈ એનાથી બેસાય. ચિત્તોડગઢની મીરા રોહિદાસ બાપાને ત્યાં એનાથી બેસાય. દામાધિપતિ અવધપતિ સબરીના હેઠા બોર ખાય એનાથી બેસાય. કુબજાજીનું ચંદન લગાડે છે એનાથી બેસાય. મુઠ્ઠી પૌવાની આળોગી જાય છે એનાથી બેસાય. જગતમાં એક જન્મ્યો જેને રામને ઋણમાં રાખ્યા, ચોખ્ખી રામની કદી ન છોડી, ધૂળમાં ધામા નાખ્યા એનાથી બેસાય. ધ્રુજારી આખા શરીરમાં ધ્રુજારી આવી એ ઈવે છોડી દેવું જોઈએ. શરીરમાં ઇલેક્ટ્રિકનો જેમ 3 ફેઝ વાયરનો છેડો ભૂલમાં પકડાઈ જાય અને કરંટ લાગી જાય એવો આખા શરીરમાં એ જગમગ જગમગ થતું હતું એને આમ અડ્યા તો આખા શરીરમાં ધ્રુજારી આવી. એ ધ્રુજારી આવે એટલે એને મૂકી દેવું જોઈએ, એને બદલે એને પકડી રાખ્યું. ધ્રુજારી આખા શરીરમાં આવી એ એને ગમી ગમવું ન જોઈએ પણ તો એ ગમી. એક આત્મ ઘરમાં અખંડના ઘરમાંથી અહીં આવ્યા પછી આ ધ્રુજારી શરીરમાં લાગ્યા પછી જલ્દી મૂકીને અખંડના ઘરમાં ભાગી જવું જોઈએ. પણ એ ધ્રુજારી આવી તો એને ગમી એટલે ધીરે ધીરે જગમગ જગમગ થતું હતું. એને હાથમાં પકડી રાખ્યું, પકડીને એને જીભ સુધી લગાડ્યું અને જીભે જાય એનો સ્પર્શ કર્યો
તો એવું બધું ગમ્યું, એને આરોગી લીધું. જગમગ જગમગ થતું હતું, એ આરોગી લીધું. અને આરોગી લીધા પછી એ જ ઘડીએ આખું પોલાણ ધ્રુજવા માંડ્યું, આખું પોલાણ. આ ઈવ એકલા ધ્રુજતા હતા, એને બદલે આરોગી ગયા એટલે આખી પોલાણ ધ્રુજવા માંડ્યું. પોલાણ થી પર પુરુષ હતો નીચે ઉતર્યો. શું થયું? હે એડમ, એવું ક્યાં છે? એ બે શરીર, તમે એક આત્માના ઘરમાં રહેતા હતા, એ તમારું સાચી, આ બીજું શરીર એવું ક્યાં છે? એડમે કીધું કે તમે જે ના પાડી હતી એ જગમગ થતું હતું, એને જોવા ગયા છે. એક ગુરુએ ના પાડી એના ચેલાને કે તું માળા લઈ જા, માળા કરજે, પણ માળા કરતા પેલા વાંદરાને યાદ ન કરતો, નકર તારી માળા થવા નહીં દે. વાંદરાને યાદ કરતો નહીં. આ બિચારો સાંજે નાઈ ધોઈ બેસે, આસન બાસન લગાડે, દીપ અગરબત્તી કરે, માળા જા લે. તા ગુરુએ ના પાડી કે વાંદરાને યાદ કરતો નહીં, અને જેવી માળા લે વાંદરું યાદ આવે. જેવી માળા લઈને વાંદરું આવે. તમે ગમે ત્યાં લખો કે અહીંયા ગંદકી કરવી નહીં, તો બધાને એમ થાય કે આ જ ગંદકી કરવાનું ઠેકાણું લાગે. કોઈ વાત નહીં, ના પાડો કે અહીંયા જાતો જરા ધ્યાન નાખજો, ઓલા ઝાડવા પાસે અહીંયા જરા ધ્યાન નાખજે, ખૂણે ખીજડો છે ત્યાં, એટલે જેવા ત્યાંથી જાઓ એટલે તરત જ યાદ આવે કે ના પાડી દી આ છે. મતલબ પ્રકૃતિ વિરોધ કરે છે. આ વિરોધાભાસ એક દોષ છે, પણ એ પ્રકૃતિનો જડ દોષ છે. જે ના પડે એ કરવાનું થાય, ના પડે એ કરવાનું. એમ ન કરતો તો એ જ કરે, યા ન જાતો તો યા જ જાય, આ ન ખાતો તો એ જ ખાય. તને તમાકુથી તારા શરીરમાં આટલી હદની તકલીફ થઈ પડતો એ જ ખાવાનું. તને આ તો એ એવી રીતે પાછો ગુરુ પાસે ગયો માળા લઈને, આ તમારી માળા, આ તમારો મંત્ર, આ માળા કરું છું ને વાંદરું યાદ આવે, મને બીજો મંત્ર હોય તો આપો. હવે મારે આ મંત્ર આ કરવો નથી, આ વાંદરું જ યાદ આવે. જ્યાં માળા લઉં તો વાંદરું યાદ આવે. ગુરુ રાજી થયા, બહુ રાજી થયા કે તું માળા કરી શક્યો ખરો. તો કેમ? એ વાંદરું નથી. હવે તું માળા કરવા બેસ એટલે એ સામે આવે તો એમ માનજે કે એ હનુમાનજી છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ જીવ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ. એ આવે એટલે તારે જેવું વાંદરું આવે એટલે એ વાંદરું નું માનવું, એને હનુમાનજી માનવા. રોડ મળી ગયો, ખુલ્લો થઈ ગયો રોડ, ડાયવર્જન માંથી રોડે ચડી ગયો. હનુમાનજી છે, વાંદરું મટી ગયું, હનુમાનજી શરૂ. એમ આખું પોલાણ ધ્રુજ્યા પછી ખબર પડી કા તો એવું આ જગમગ થતું હતું, એને આરોગી ગયા છે. એટલે એ પુરુષે કીધું, પોલાણ થી પર હતો એને, કે હે એવું, હવે તમે ખંડમાં રહેજો, અખંડમાં નહીં આવી શકો. ખંડમાં રહેજો, અખંડમાં નહીં આવી શકો. ખંડમાં રહે છે એવું, એમાંથી રોટી ઉત્પન્ન થાય છે અને રોટીમાંથી બેટી ઉત્પન્ન થાય છે. આવી રીતે કુરાન બાઇબલમાં આ દર્શન બતાવ્યું કે આ નૂર કેવી રીતે આવ્યું છે. આપણા પુરાણમાં શિવ અને શક્તિએ આ સૃષ્ટિનો આરંભ કર્યો, એનું દર્શન જુદી જ રીતે બતાવ્યું છે. કૃષ્ણ ભગવાને પ્રેમ સૃષ્ટિ આરંભી, રામ ભગવાને મર્યાદા સૃષ્ટિનો આરંભ કર્યો. શિવ અને શક્તિની મર્યાદાનું પાલન કરવા ભગવાન વિષ્ણુ ઉઠ્યા ક્ષીર સાગરમાંથી, એનો આખો મહિમા બતાવ્યો. પરંતુ હું આજે એ વાત કહેવા જાઉં છું કે માં ભવાનીએ પૂછ્યું છે અને શિવજીએ જવાબ આપ્યો છે. ભગવાન અત્યારે ક્યાં છે, શું કરે છે અને ભવિષ્યમાં શું કરવાના છે, અવતારની લીલા ક્યાં કરશે, કોણ એના મા બાપ બનશે,
કઈ ભૂમિ એવી પાવન હશે કે જેની ઉપર એના પગલા પડશે? કોણ હી કે તપતે સુરસાઈ, કોણ હી કે તપતે સુરસાઈ, તન બાલક ખેલત અંગનાઈ, તન બાલક ખેલત અંગનાઈ, કોણ પિતા માતા કોએ, કોણ પિતા માતા કોએ, કોણ પિતા માતા કોએ, કોણ પિતા માતા કોએ, કોણ પુણ્ય ભાગી જસલે, કોણ પુણ્ય ભાગી જશે. કોણ ભૂમિ કોણ કુલ મેં, કોણ ભૂમિ કોણ કુલ મેં, कौन खान कौन कुल में, कौन भूमि कौन गान, નિજ અંશન સહ અવતરહી, લીલા લલિત લલા, હે સ્વામી, હે અંતર્યામી, આવા તપબલવાળા કોણ મા બાપ હશે કે જેને ઘેર ભગવાન અવતારની લીલા કરશે? આવી તો કઈ ભૂમિ પાવન હશે કે જે ભૂમિ પર ભગવાનના પગલા પડશે? આવું તો કયું કુળ હશે? અને હે પ્રભુ, એની સાથે એના અંશના અવતારોમાં કોણ કોણ આવશે? રામ ભગવાન સાથે તો લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી, હનુમાનજી, સુગ્રીવજી, નીલ, નલ, કેવટ, કિરાત, ભીલ, સબરી. કૃષ્ણ ભગવાન સાથે ઉદ્ધવજી, કૃષ્ણ ભગવાન સાથે રાધાજી, કૃષ્ણ ભગવાન સાથે ગોપ, ગોપીઓ, ગાયો, ગોવાળો, ગોપબાલો. રામ ભગવાન સાથે ઋષિઓ, મુનિઓ, કૃષ્ણ ભગવાન સાથે એના આરાધકો, ઉપાસકો. એમ હવે પછીનો અવતાર લેશે ભગવાન, તો એ અવતાર કઈ ભૂમિ પર, કયા મા બાપ ને ત્યાં, કયા કુળમાં, અને એની સાથે નિજ અનશન સહ કોણ કોણ અવતાર લેશે? હે અંતર્યામી, આટલું મને કહો. કહો. ભગવાન શિવજી કહે છે, સતી, હે સતી, આ જીવ જગતના જિજ્ઞાસુ આત્માઓ માટેનો તમારો પ્રશ્ન છે. આ તમારો પોતાનો સવાલ નથી. આ જગતના જિજ્ઞાસુ આત્માઓ મને મળવા માટે જે તડપી રહ્યા છે, એવા જિજ્ઞાસુ આત્માઓ માટેનો એક પ્રશ્ન તમે મને પૂછી રહ્યા છો. હે સતી, સાંભળો. અત્યારે ભગવાન ક્યાં છે, શું કરે છે? મારી આંખ જોવે છે અને મારી વાણી તમને કહે છે. આ બંનેમાં ધ્યાન આપો. અબ હરિ
निज लोक निवास अब हरि है निज लोक अब हरि है निज लोक निवासी अब हरि है निज लोक निवासी क्षीर सिंधु ओढ़े सुख राशि श्रीर सिंधु ओढ़े सुख राशि अब हरि है निज लोक निवास अब हरि है निज लोक निवासी क्षीर सिंधु ओढ़े सुख राशि श्रीर सिंधु ओढ़े सुख राशि ऐसा सैया सोए जग स्वामी